હાઈકમાન્ડનો આભાર માન્યો। પાટણના સ્થાનિક મુદ્દે ચૂંટણી લડીશું તેમ પણ ચંદનજી ઠાકોરે નિવેદન આપ્યું હતું અને તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી હતી। પાટણના સ્થાનિક મુદ્દે ચૂંટણી લડવાની વાત કરતા ચંદનજી ઠાકોર સૌથી પહેલા તો અમારા મોવડી મંડળ અને અમારું રાષ્ટ્રીય નેતૃત્વ જે અમારા મલ્લિકા ખડગે અર્જુન સાહેબ હોય, અમારા સોનિયાબેન હોય, અમારા રાહુલ ગાંધી હોય કે શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, અમિતભાઈ ચાવડા સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર હોય કે ગુજરાતના નામી અનામી સંતોને પાટણ જિલ્લાનું જે લોકસભાનું જે અમારું મંડળ છે, જે એમએલએ છે, એમને મને સાથ સહકાર કરી ટિકિટ અપાઈ છે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ચંદનજી, કયા મુદ્દાઓ સાથે પાટણ લોકસભાની ચૂંટણી લડશો? અનેક મુદ્દાઓ છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે, 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન દેશમાં દિલ્હીમાં છે। મારા પાટણને જ કેમ અન્યાય કરવામાં આવે છે? પાટણની અંદર કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી કરી। એમઓયુ અનેક પ્રકારના કરવામાં આવ્યા। પાટણ જિલ્લાને એમઓયુ માટે બાકાત કરવામાં આવ્યો। મારો જે બેરોજગાર યુવાન છે, આજે નોકરી ગોતી રહ્યો છે, એની નોકરીની કોઈ સુવિધાઓ આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનમાં કરી શકી નથી। અનેક પ્રશ્નો છે। સિદ્ધપુરમાં પણ યાત્રાઓની આ વાત કરે છે, 43 ટ્રેનો ચાલે છે, એક પણ સ્ટેન્ડનો ટ્રોફિક નથી। આજે રેલવેના મુદ્દાઓ પર અનેક મુદ્દાઓ જે છે, સટલાસણમાં અંદર રેલવેનું જે સર્વે કર્યું સાહેબ, એમાં હજી સુધી ખેડૂતોને વળતર આપવામાં નથી આવ્યું। જે પ્રકારે રાજનીતિ ચાલી રહી છે, એ રાજનીતિ ક્યાંક ડરાવવા ધમકાવવાની રાજનીતિ ચાલી રહી છે અને એ રાજનીતિને હું સ્થાનિક ઉમેદવાર તરીકે લોકોનો જવાબ આપશે, પ્રજા જવાબ આપશે। અને ભામાસા તરીકેનો જે પ્રશ્ન પૂછ્યો છે, હું કોઈ ભામાસા નથી, હું પ્રજાનો સેવક છું। પ્રજાનો સેવક તરીકે રહીશ, સદારામ બાપાનો સેવક છું અને સેવક તરીકે કામ કરવાનું મારું કામ છે, એ હું કરતો રહીશ। ચંદનજી, ખાસ કરીને પાટણ જિલ્લો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છે। લોકસભામાં કેવા પ્રકારના મુદ્દાઓ લઈને જશો? અનેક પ્રકારના મુદ્દાઓ છે। ખેડૂતનું દેવું માફ કરવાનું ભારતીય જનતા પાર્ટીએ વાત કરી હતી। પશુપાલનને જે પ્રમાણે એમને સબસિડીની જે વાત કરી હતી, તો અમારા કોંગ્રેસના શાસનમાં કોઈ પશુ ખરીદે તો પશુ ખરીદવા માટેની સબસિડી મળતી હતી। આ બધા પ્રકારના ભારતીય જનતા પાર્ટીએ નાબૂદી કરી છે। અમે કેન્દ્રમાં બેસશું। જે અમારી જૂની જે અમે દેશને બનાવ્યો છે, અમે દેશને આઝાદી અપાવી છે, અમે દેશ માટે જે કંઈ કરી ચૂક્યા છે, એને ફરી મારો ખેડૂત, મારો વેપારી, મારો નાનો મોટો વેપારી, અનેક વેપારીથી માંડી અને જે કોઈ છે એના માટે જે કંઈ દિલ્હીની સરકારમાં લડવું પડશે એ લડીશું અને પ્રજા માટે લડીશું અને પ્રજાનો અવાજ દિલ્હી સુધી પહોંચાડશું। એ અમારી નેમ છે। તો રાજકોટમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર